વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની છે એની અસાઇનમેન્ટ આવી છે. એનો વિભાગ બીમાં પ્રકરણ 4 જોઈશું. શું કીધું છે અહીં? સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. એક સમીકરણ આપેલું છે. જો તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શોધો. તો અહીંયા સેલ્સિયસની જગ્યાએ શું મૂકવાનું? 40. તો F બરાબર 1.8 ગુણ્યા 40 વત્તા 32 0 8 ચોક 32 3 4 એકા 4 5 6 7 18 ચોક 72 થાય. પણ એક રકમ પછી પોઈન્ટ પ્લસ 32 એટલે આ 72 પ્લસ 32 કેટલા થાય? 4 અને 104. શું થશે? ફેરનહીટ. કેમ? તમારે ફેરનહીટમાં તાપમાન માંગ્યું છે. હવે 140 ફેરનહીટ તાપમાન હોય તો સેલ્સિયસમાં આપણે તાપમાન શોધવાનું છે. એટલે આપી દીધું છે. કેટલું છે? 140. 1.8 ગુણ્યા C વત્તા 32. હવે 140 માઇનસ 32 બરાબર 1.8 ગુણ્યા C છે ને? તો ચાલો 140માંથી 32 જાય તો કેટલા આવે? 100. જો 10માંથી 2 જાય તો 8. પછી અહીંયા 3માંથી 3 જાય તો 0. 1.8 ગુણ્યા C. હવે જો 108 અને 10 ગુણ્યા C આપી દઈએ, પોઈન્ટ કાઢી દઈએ. 108 ગુણ્યા 10 ભાગ્યા 18 બરાબર C. સેલ્સિયસમાં 18 છક 108 થાય. એના માટે ઘડિયા આવડવા જો 1 થી 20 60 ડિગ્રી સેલ્સિયસ. એટલે કેટલું આવે તમારે સેલ્સિયસમાં તાપમાન? 60 ડિગ્રી સેલ્સિયસ. ચાલો હવે નીચેનું. જો x બરાબર 2 y બરાબર 1 હોય તો 2x + 3y બરાબર k નો ઉકેલ. તો આમાં xની જગ્યાએ xની કિંમત મૂકી દેવાની, yની જગ્યાએ 1. તો 2 xની કિંમત 2 વત્તા 3 બરાબર k. 4 અને 3 બરાબર k. તો k બરાબર 7. કેટલું આવ્યું? k બરાબર 7. હવે ત્રીજું જોઈએ. અહીંયા ઉકેલમાં જ x કેટલું છે? xની કિંમત એટલે અહીંયા લખીએ k +5 yની કિંમત 3. આમાં હંમેશા પેલી xની હોય અને yની હોય. બરાબર 17. 2k 5 તેરી 15 17. 2k 17. આ માઇનસ થશે, બરાબરની પેલી જશે એટલે 2. 2k k બરાબર 2/2 એટલે કેટલા આવશે? k બરાબર 1 જવાબ આવે. ચલો હવે જોઈએ 3x + 5y બરાબર 0 ના સમીકરણના 4 ઉકેલ આપો. જ્યારે 4 ઉકેલ આપ્યા હોય ત્યારે તમે કોઈ બી સંખ્યા લઈ શકો છો. આ હું જે તમે જવાબમાં આપીની છે એના પ્રમાણે. પેલું 3x xની જગ્યાએ 0 લઈએ બરાબર 5y બરાબર 0. તો 5y બરાબર 0. y બરાબર 0 ગુણ્યા 5. તો y બરાબર બી કેટલું થશે? 0 0 એટલે 0 અને 0. હવે x બરાબર કેટલું લઈએ? 5 લઈએ. તો જોઈએ y બરાબર કેટલું થાય? 5 તેરી 15 + 5y બરાબર 0. 5y માઇનસ 15y. y બરાબર -15 છેદમાં 5 એટલે 5 તેરી 15. એટલે ત્યારે y બરાબર કેટલું આવશે? -3 જવાબ આવશે. હવે અહીંયા y બરાબર 3 લઈએ ત્યારે x બરાબર તો 3x + 5y બરાબર 0. 3x -15 x બરાબર -15 છેદમાં 3 -5. તો x બરાબર કેટલું આવશે? -5. ક્યારે? જ્યારે y બરાબર શું લેશો? 3 લેશો.
અહીંયા લખતા ભૂલી ગયા 5 અને -3. એવી જ રીતે x બરાબર 10 લઈએ તો 3 10 બરાબર 0. 30 બરાબર 5y બરાબર 0. 5y બરાબર -30, y બરાબર -3 ભાગ્યા 5, 5 6 30, એટલે કેટલી આવશે? -6 આવશે. ચાલો હવે પાંચમું શું કીધું છે? આ બિંદુ ઉકેલ છે કે નહીં? તો પહેલાં આ જોઈ લઈએ. આ તો નથી જ લાગતો કે આમાં કંઈ કરવાથી 0 આવે, એટલે આ તો એમને એમ લખી જ દઈએ. આ એ ઉકેલ નથી, કેમ વર્ગ જ નથી તો 24 ક્યાંથી આવવાના? હવે આ જોઈએ 12 વાળું. તો 12 અને 0, એક્સની જગ્યાએ 12 મૂકવાના, વાયની જગ્યાએ 0 બરાબર 24. બંને બાજુ સરખું જોયું. 12 24, 3 + 0 0, 24 થઈ ગયા. બંને બાજુ 24 બરાબર 24. તો ઉકેલ છે, એટલે લખવાનું 12 અને 0 ઉકેલ છે. એવી જ રીતે છઠ્ઠું. ચલો સમીકરણ શું છે? 3x - 2y બરાબર 12. એમાં આના માટે જોઈએ પહેલાં તો એક્સની જગ્યાએ -2, વાયની જગ્યાએ -9, 3 દુ 6 અને પ્લસ -+ 9 દુ 18. 18માંથી 6 જાય તો 12 આવે. હા, તો આપણે ડાબી બાજુ બી જમણી બાજુ થઈ ગયું. તો આ ઉકેલ છે. 2 - 9 એ ઉકેલ છે. એવી જ રીતે હવે બીજો કયો છે? 6 અને 4 ચકાસીએ. 3 6 -6 તેરી 18 અને -4 દુ 8, તો કેટલો જવાબ આવે? 10. તો જે 10 ડઝ નોટ ઇક્વલ ટુ 12, એટલે બરાબર સરખો આવતો નથી, એટલે લખવાનું 6 અને 4 ઉકેલ નથી.